તો આણંદના ખંભાતમાં બાળકોની સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા બે જૂથો સામસામે આવી ગયા। શહેરના જાગનાથ મહાદેવની ચાલી વિસ્તારમાં 100 થી વધુ લોકોના ટોળાએ વણકર સમાજના ઘરો પર પથ્થરમારો કરી ભારે તોડફોડ મચાવી હતી। તોફાની તત્વોએ વાહનો અને મકાનોના દરવાજા તોડ્યા હોવા ઉપરાંત ઘરના તાળા તોડી ટીવીની ચોરી કરી હોવાના પણ આક્ષેપ થયા છે। આ હુમલાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો અને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે। નાનું ટોળું લગભગ 150 થી 200 માનું ટોળું આવેલું હતું। ભારે પથ્થરમારા કર્યો, ઘરમાં નુકસાન કરેલું છે, 2-3 બાઇકોનું નુકસાન કરેલું છે, ઘરના દરવાજા તોડી નાખેલા છે, ઘરમાંથી સરસામાન લઈ ગયા છે, મારા પણ ઘરનું તાળું તોડી નાખી LED ટીવી લઈ ગયા છે, મારી ગાડીને પણ નુકસાન કરેલું છે અને એક ઈસમને વગાડેલું પણ છે અને બીજા બીકના માર્યા ઘરમાંથી તમામ બીજા ફળિયામાં નાસી ગયેલા છે અને કાલે રાત્રે પોલીસનો પણ બંદોબસ્ત લીધેલો છે। તેમ છતાં પણ હજુ અમને ભય છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? ચોક્કસ આજે આણંદના ખંભાતના જે ઘટના છે જ્યાં એક જ કોમના બે જૂથો વચ્ચે મગજમારી થઈ હતી। નાના બાળકો જ્યારે રમી રહ્યા હતા તેમની નાના બાળકો વચ્ચે થયેલી બોલાચાલી બાદ મોટેરાઓ કૂદી પડ્યા અને પરિસ્થિતિ અચાનક વણસી ગઈ। જો કે જે સ્થાનિકો છે એમાં કેટલાકને આ રીતે ટોળું હુમલો કરવા આવી શકે એવી અગાઉ માહિતી મળી જતા કેટલાય લોકો ઘર ખાલી કરીને જતા રહ્યા, પણ તેમના બંધ મકાનોને પણ નિશાન બનાવાયા, વાહનોમાં તોડફોડ થઈ। એટલે જે પ્રમાણે કહેવાય છે કે અડધો કલાક સુધી વિસ્તારને બાનમાં એક જૂથના ટોળાએ લેવાનો પ્રયાસ કર્યો અને જે અત્યારે હાલ જે સ્થિતિ પર પોલીસે સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે। આ જાગનાથ મહાદેવની ચાલી વિસ્તારમાં વણકર સમાજ અને જે ચુનારા સમાજ વચ્ચે થયેલી મગજમારીની ઘટના છે। હાલ બંને જે છે એ લોકોના સમાજના લોકોને સમજાવવાના પણ પ્રયાસ ચાલી રહ્યા છે। જી આભાર રૂપેશ માહિતી આપવા માટે।